का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। મોક્ષમાં પ્રકાશકમાં પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત ચોથા અધ્યાયમાં એક પ્રકરણ આવે છે. 7 તત્વો સંબંધીનીમાં વાત કરી ત્યાં ટોડરમલ્લી સાહેબે એક સરસ સ્ટેટમેન્ટ આપેલું છે, એક વાક્ય એમાં આવેલું છે. પ્રથમમાં પ્રથમ દુઃખ દૂર કરવા માટે આપા પરનું શ્રદ્ધાન જ્ઞાન હોવું જોઈએ. આ સમાધિતંત્રના શરૂઆતના 15-20 સ્વાધ્યાયના પ્રકરણમાં એ વાક્ય કોટેશનમાં સંદર્ભમાં આમાં આવેલું. ત્યારે પણ આપણે ઘણી ચર્ચા કરી હતી. તત્વજ્ઞાનનું મૂળ પ્રયોજન ભેદ જ્ઞાન છે. સ્વ અને પરનું ભેદ જ્ઞાન, આપા પરનું ભેદ જ્ઞાન, સ્વ અને પરનું ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાનના હેતુએ જ શાસ્ત્ર જ્ઞાન છે. ક્ષયોપશમ વધારવાના હેતુએ ધારણા અવધારણા વધારવાના પ્રયોજનથી શાસ્ત્ર વાંચવાનો કે શાસ્ત્ર જ્ઞાન વધારવાનો કોઈ ઔચિત્ય નથી. આત્મહિતના પ્રયોજન સિવાય શાસ્ત્ર જ્ઞાન વધારવાનો પ્રયોજન પરિગ્રહના પાપને ભેગા કરવા જેવો જઘન્ય અપરાધ છે. કેમ કે એમાંય ફેલાવો અને સંગ્રહ ઇન્દ્રિયોનો જ છે. ગુરુદેવશ્રીએ આજે પણ ફરમાવ્યા, શાસ્ત્ર જ્ઞાન એની વાત નથી, આત્મજ્ઞાન ભેદ જ્ઞાનની વાત છે. બીજી વાત, વિશ્વની કે લોક વ્યવસ્થાની જ્યારે વાત આવે ત્યારે સંખ્યાએ અનંતા દ્રવ્યોની વાત આવે, જાતિએ 6 દ્રવ્યોની વાત આવે. જાતિ અપેક્ષાએ 6, સંખ્યા અપેક્ષાએ અનંત. પણ જીવના અનંતા જીવોના અનંતા દુઃખોના પાયામાં, અજ્ઞાન અને મોહના પાયામાં 6 દ્રવ્યોનો કોઈ સ્થાન નથી. માથાકૂટ માત્ર અને માત્ર 2ના જ સંદર્ભમાં છે. ગુરુદેવશ્રી ગુજરાતી કહેવત હંમેશા કહેતા હોય છે, એકડે એક અને બગડે 2. તો માત્ર અને માત્ર, અને આજે શબ્દ આવ્યો તો ભ્રાંતિ. માથાકૂટની પહેલ, ભૂલની પહેલ, દુઃખોના દ્વાર ખોલવાનો, રિબિન કાપવાનો કાર્યક્રમ જડ તરફથી નથી થતો, જીવ તરફથી થાય છે. આકાશ ધ્યાન ગયું હોય, વિશેષાર્થમાં એક વાક્ય આવ્યું હતું,
કર્મને કારણે નહીં, જીવ પોતાની ભ્રાંતિને કારણે. એમાં એવું તો વાક્ય. જ્યારે મેં કાલે પણ એ પ્રકરણ જોયું, આજે પણ સાંભળ્યું, પૂજાની એક પંક્તિ વારંવાર આમ મગજમાં યાદ આવતી હતી. જડ કર્મ ઘુમાતા હૈ મુझको यह મિથ્યા ભ્રાંતિ રહી મેરી. મેરી જ ક્યાં, આખી દુનિયાની ભ્રાંતિ છે. કર્મ સારા હોય તો નિંદર સારું આવે, કર્મ જ ખોટા હોય તો નિંદર ક્યાં આવે. દેહની, સંયોગની, બહારની બધી જ હલચલ એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહીએ. બધે કર્મો ઉપર, કર્મ સિદ્ધાંત ઉપર આપણું માછણું બંધાણું છે. કેતનભાઈ, આપણું અજ્ઞાન એવું તકલાદી છે. દુનિયાના લોકો, મુસલમાનો અલ્લાહ વગર પાંદડું હાલે નહીં એવું માને. અલ્લાહ, અલ્લાહુ અકબર. અને મુસલમાનો સિવાય સમજો ક્રિશ્ચિયન હોય, યેશુ ખ્રિસ્ત સિવાય એ બધી જ સર્વે સર્વા છે. અને રહ્યા છે આ બાકીના હિન્દુ, ભગવાન વિષ્ણુ, ક્રિએટર જુદા, પછી ડેસ્ટ્રોયર, નાશ કરનારા, વચ્ચે રક્ષણહાર, એ વળી પાછા જુદા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એટલે એક એક ભગવાનને એક એક રિસ્પોન્સિબિલિટી આપણે સોંપી દીધી છે. બ્રહ્મા તમારે બનાવવાનો, વિષ્ણુ તમારે હાચવવાનો, અને મહેશ સાહેબ તમારે ખ્યાલ રાખવાનો. કલ્પકાલ પછી સર્વનાશ તમારે કરવાનો. એ આપણી માન્યતાઓ છે. પરમાણુ પરમાણુ પરમેશ્વર છે. ન એ પેદા થાય, ન સચવાય, ન નાશ પામે. જગતની વાત તો બહુ દૂર છે. એટલે એટલો ઘોર અજ્ઞાન છે. હું આ બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ એની વાત નથી કરતો. અહીંયા જરીક નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયું. સ્વામીજી બોલતા હતા 10, 20, 25, 50 વર્ષ શરીરના પરમાણુઓ સાથે. આકાશ, આજનું જે પ્રવચન થયું છે ને, મૂળમાં વાંચવાની કે ગુરુદેવશ્રીના પ્રવચનમાં જોવાની કંઈ જરૂર નથી. જો એનો ફ્લેવર અને ટોન જો સમજાઈ ગયું હોય ને, તો અજ્ઞાન કેટલું ઘટ છે, કેટલું પાતળું છે, ભાવભાસન થઈ જાય. 5, 25, 10, 20, 40, 50 વર્ષ, 100 ગણો ને, 100 વર્ષ આપણે માણીએ. 100 વર્ષ લાંબો આયુષ, 110, 104, 105. આપણી મૂર્ખાઈ ઉપર આપણને હસવું આવવું જોઈએ. અમારા પરદાદી તો 104 વર્ષ જીવી ગયા, બહુ લાંબુ આયુષ જીવી ગયા. આ સાગરોપમના આયુષ અને પલ્યોપમના આયુષને આમે બિંદુય નથી. આજે પૂજામાં વાત નહોતી કરી આપણે? હા, 33 સાગરોપમ સર્વાસ સિદ્ધિના દેવો રહે. ખ્યાલમાં આવ્યો? 33 સાગરોપમ, અનંત 33 સાગરોપમના સમય કેટલા થાય વિચાર કરો. તો એ અનંતા ગુણોમાંનો એક ગુણનો વખાણ ન કરી શકે. ત્યાં સ્તુતિના સંદર્ભમાં વાત હતી. પણ આપણને શરીરની 60, 70, 80, 90, 100ની માથે જાય એટલે આમ ભયો. આ સંયોગ સંબંધમાં આત્મબુદ્ધિનો ચમત્કાર છે, જેને ભ્રાંતિ કહેવામાં આવે છે. ઢેબરભાઈની વાત નથી કરી આજે. આપણે કરીએ નહીં બીજાનું કાંઈ, સાહેબ આપણે નિમિત્ત તો થઈએ ને. હા, કેમ સુનિલભાઈ શાસ્ત્રી આ 30 વર્ષથી વિધાન, પૂજા અને પ્રવચનમાં નિમિત્ત થાય છે, કેમ? એક બહુ દિલની વાત કરું બધાને.
બહુ હૃદયની વાત કરું છું. આકાશ ગણધરની જેમ સમોશરણમાં જે 84 ગણધરો છે સિમંદર ભગવાનના, 1,00,000 પૂરબ વર્ષો સુધી સમોશરણમાં બેઠા રહેવાના છે, ભગવાનની વાણી સાંભળવાના. તો 1,00,000 વર્ષો સુધી ભગવાનની વાણી સાંભળવા પ્રત્યે નૈમિત્તિક સંબંધની પરિસ્થિતિમાંથી પસાર થયા જ કરવાના છે. પણ જે ક્ષણે સમોશરણ વિખાઈ જશે, વાણી વેરન છેરન થઈ જશે, શ્રવણ કાર્યક્રમ બધું અસ્ત પામી જશે, તત્કાળ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને મોક્ષે જવાના. લાખો કરોડો વર્ષો સુધી નૈમિત્તિક સંબંધ રહે, છોડતા એક સમય નહીં લાગે એમ કહું છું. કેતનભાઈ, આટલી વાત જો સમજાઈ જાય ને, ખરોખર જીવન ધન્ય બની જાય. આપણને 10-20 વર્ષની આ ખુરશી હોય ને, પછી 20 વર્ષ પછી ખુરશી છૂટતી નથી. જે થડે 5-50 વર્ષ બેઠા હોય ને, એ થડ એવું લાગે જાણે ગણધરની ગાદી, કેમે કરીને નહીં છૂટે. 70 વર્ષના દીકરા થઈ ગયા હોય તોય હજી બાપાને અનુભવ તો શીખવાડવાની હોશ હોય જ. સાસુ વહુનું એવું જ છે. દરેક જે પાત્રમાં આપણે પુત્ર વધુ આવી હોય, બધું જ સંભાળતી હોય, તોય સાસુમાને એમ થયા રાખે કે નહીં, ચામાં મસાલો તો હું જ નાખું. બોલો, નૈમિત્તિક સંબંધમાં જે ઘસાવવાની વાત હતી ને, કે એવો એક યોગ બની રહે છે. એમાં યોગ એટલે યોગ નહીં, સંયોગ. સંયોગ એટલે સંયોગ, સ્વભાવ નહીં. શું કીધું? સંયોગ એટલે સંયોગ. એ જોગાનું જોગ મળી આવ્યો. કાગનું બેસવું અને ડાળનું ભાંગવું, જયપુરમાં ભણવું અને રાજકોટમાં આવીને રહેવું. મારી વાત કરું છું. શું રાખ્યું છે એ વાતમાં દમ? દીકરી કલકત્તામાં પેદા થઈ હોય, વડોદરાની એક દીકરી છે, કલકત્તામાં છે, એનું નામ છે રાજવી. તો વર્ષો પહેલાં જ્યારે શિખરજી જવાનું થયું તો એમની ઘરે જ ઉતર્યા હતા. આપણા ભાઈ છે, ભાઈનું નામ બહુ સારું નામ છે, સારા અભ્યાસુ છે. આપણા ધીરજબેન ખારા નહોતા, ધીરજબેન ખારા, હા, એમના પરિવારમાંથી. અને સંઘવી પરિવારમાં સિદ્ધેશ ઓલી પૂજા છે ને, પૂજા સિદ્ધેશની વાઈફ, હા, એના ફૈવા થાય, પ્રજ્ઞાબેન નામ છે. એમના પુત્ર વધુ મને કહે કે સાહેબ, મને કહે કે પંડિતજી આ રાજવી શબ્દનો અર્થ શું? મેં કીધું તું છે તો ફિમેલ, પણ મેં કીધું રાજવી શબ્દ મેલવાળો છે. મેં કીધું હવે બધી બીજી વાત કરી હતી. પછી મને સાહેબ મને એક વાત બતાવો, હું ક્યાં વડોદરામાં પેદા થઈ, ક્યાં હું કલકત્તા આવી. મેં કીધું ઊભી રહે, ગુરુદેવ એક વાત કરે છે, કોઈ લીમડામાંથી આવ્યા હોય, લીમડીમાંથી નહીં, કોઈ લીમડામાંથી આવ્યા હોય, કોઈ થોરમાંથી આવ્યા હોય, કોઈ શેરડીમાંથી આવ્યા હોય. ઘરમાં 4 હોય ને, મીઠા મીઠા બોલે સમજી લેવાનું શેરડીમાંથી આવ્યા છે, કડવા કડવા બોલે તો સમજી લેવાનું એલોવેરામાંથી આવ્યા છે. અને ઘરમાં એક કોઈ એવો પાત્ર હંમેશા હસતો લીલું છમ હોય, સમજી લેવાનું ઘાસમાંથી આવ્યા છે. બધા પૂર્વ ભવાંતરના બધા પરિણામો છે, કોઈ નવાઈની વાત નથી. એ કલકત્તા, વડોદરા અને રાજકોટ એમાં ક્યાં લે? સર્વા સિદ્ધિથી. આદિનાથ ક્યાંથી આવ્યા? બોલો, 16મા સ્વર્ગથી, સર્વા સિદ્ધિથી. અરે
ક્ષેત્રાંતરમાં કાંઈ માલ નથી. આકાશ, નિત્ય નિગોદના તળિયે હોય પરમાણુ, એક સમયમાં લોકાગ્રે જઈને પહોંચે સિદ્ધ શિલામાં. પરમાણુની ગતિ ક્ષેત્રાંતરની એવી ગજબની હોય, ચમત્કારિક હોય. આમાં શું માલ છે? ફરીથી માઇન્ડ કોન્સન્ટ્રેટ કરો. 5, 25, 40 વર્ષના નિમિત્ત નૈમિતિક સંબંધથી કેતનભાઈ, તમને એમ સમજો કે આ કેટરર્સનું કામ 100 વર્ષનો અનુભવ હોય ને, 100 વર્ષનો સમજો અનુભવ છે, પછી 100 વર્ષ પછી તો બધું જ મૂકી દીધું છે. પણ જ્યારે કેટરિંગની વાત આવે ને તો તમે સલાહ દીધા વિના તો નહીં જ રહેવાના. ભલે ને તમે મુનિપણું લીધું હોય તોય તમે, હે વત્સ, મને 100 વર્ષનો અનુભવ છે. અત્યારે તો આત્માનુભવ છે ને શૈલાબેન. હું બહુ ઝીણી વાત કહેવા માગું છું. આમાં સંસ્કાર કેટલા ખતરનાક છે. અને ઓલા 5, 25 વર્ષ વિતાવ્યા હોય ને, આવા તમે સેંકડો દાખલાઓ સાંભળો. મેં મારા સ્કૂલ કોલેજનો દાખલો આપું છું. આકાશ, એક ભાઈ છે, રિટાયર્ડ થયા ત્યારે એને 1.5 લાખ પગાર હતો. 80-90 હજાર તો પેન્શન આવતો હોય. પુત્ર વધુ એ 1 લાખ 2 લાખ કમાવે છે, દીકરો 1 લાખ 2 લાખ કમાવે છે. બાયડી તો ઉપર જતી રહી. અને એ બપોરે જ્યારે ચા પીવાની હોય ને તો SNK સ્કૂલ પાસે એમનું મકાન છે. ચા પીવા ત્યાંથી ઠેઠ 3 વાગે સ્કૂલના કેમ્પસમાં આવે. પછી કહે, જો તમારી જોડે અમને કેટલા વર્ષોનો અનુભવ ને. મેં મનમાં કહું કે 10 વર્ષનો. બીજા વળી કહે કે 15 વર્ષનો, ત્રીજા વળી કહે 25 વર્ષનો. પણ એ 5-25 વર્ષનો જ સંગાત અને સાથ આ જીવને એવું લાગે છે જાણે કે સ્વભાવ બંધાણો છે. હતો એ સંયોગ. દાખલો આવ્યો ને 19મી ગાથામાંનો, દૂધ અને પાણી, દૂધ અને જળની જેમ, બીજું કાંઈ નહીં. એ દૂધ અને જળ ભલે ને લાખો કરોડો વર્ષોથી ભેગા થયા હોય, પણ રાજહંસની ચાંચ માત્રની ગરજ કી સ્પર્શતા વેત જ જુદાઈનો ભેદ જ્ઞાન થયા વિના નહીં રહે. જુદા થતા નથી, જુદા જ હતા. છૂટા પડ્યા નથી, છૂટા જ છે. હીરો હોન્ડા કંપની, આપણે પેદા થયા ત્યારથી આપણે હીરો હોન્ડા જોયા છીએ. પછી જે બાઇક બધી બહાર આવ્યો, માત્ર હોન્ડા લખેલો હોય તો મને હીરો ક્યાં ગાયબ થયો? પછી કંઈક ગૂગલ દાદાએ સમજાયું કે ભાઈ હીરોવાળા જુદા, હોન્ડાવાળા જુદા, બેઉ છૂટાછેડા લઈ લીધા છે. છૂટાછેડા જ હતા, લીધા નથી. તો એ સંયોગ માત્ર, એ ક્ષેત્રાંતર માત્ર, અથવા એક કાલ શબ્દ પણ આવ્યો. કાળવાળો ફેક્ટર. તો એ કાળવાળો ફેક્ટર એવું છે 25 વર્ષ, 50 વર્ષ, 30 વર્ષ ભેગાને ભેગા. તો એ અંદરમાં જે વાસના છે ને, વાસના, દામજીભાઈ બોલે નોકરીની જે વાત કરી, જે લતામાં આપણે રહેતા હોય, જે લતામાં જે એરિયામાં રહેતા હોય, સમજો કે પંચનાથ એરિયામાં રહેતા હોય અને હવે રિંગ રોડ ઉપર કે બીજે ક્યાંય રહેવા જઈએ તો 8-15 દિવસમાં હેડકી આવે જ. 4-6 દિવસે તો એમ થાય જ કે એક વખત શેરીમાં તો ભાવ ભ્રમણ કરીને આવીએ. ચૈન જ નહીં પડે આ જીવને. એટલે ઓલો સમાધિ પાઠ આપણે બોલીએ ને, એમાં એક પંક્તિ આવી છે બહુ સરસ. ભોગે જો ભોગ પહેલે ઉનકા ન હોવે સુમિરન. આખી બ્રહ્મ વાક્ય છે. જે ભોગો ભોગવ્યા એનું સ્મરણ નહીં કરો. સ્મરણ કરશો તો મરણ જ થશે. જ્યાં વિશે ભોગોનો સ્મરણ, ત્યાં માત્ર મરણ. અચ્છા, આ વ્યાખ્યાન સાંભળતી વખતે આપણને વારંવાર ઓલો શકટનો ભાર જેમ શ્વાન તાને વાળો દ્રષ્ટાંત નજરોની સામે આવવું જોઈએ. ઓલું માથું ઘસાતું હોય ને, માથું, એ માથું
ગાડા સાથે ઘસાય છે એ ગાડું પેદા નથી કરતો ભ્રમ, કે કૂતરાના માથામાં ભ્રમ નથી, પણ કૂતરાની માન્યતાએ એવો ભ્રમ પેદા કરે છે, એવી ભ્રાંતિ ઊભી થાય છે કે હું કરું. શું આ શકટ વૃત્તિ, શ્વાન વૃત્તિ, શકટમાં શ્વાનની વૃત્તિ, ભરતભાઈ આપણને લાગુ નહીં પડે કે કૂતરાને જ લાગુ પડે? કૂતરાને લાગુ પડે. સમજો કે સંગીતની પંચેન્દ્રિય જીવ છે અને કોઈ એવો સમ્યક દૃષ્ટિ જીવ ભટકાણો હોય, એ બળદગાડાની નીચે, અને સમ્યક દૃષ્ટિ હોય, એ ક્યાં માને કે હું ચલાવું છું? ગુરુદેવશ્રીને પૂછો કે કૂતરું એવું માને? નરસિંહ મહેતાનું છંદ છે ખબર? હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાનતાનું. સ્વામીજીને પૂછો, નરસિંહ મહેતા કન્ફર્મ છે એ બાબતમાં? કૂતરાના અભિપ્રાયમાં ઘૂસીને શું કૂતરાને ઓળખે છે? તો નરસિંહ મહેતાને તો ખબર નથી. બરાબર? અચ્છા, કૂતરું એવું માનતું હશે કંઈ કન્ફર્મ? અરે કૂતરું માનતું જ હશે એવું કંઈ ગેરંટી કે નહીં? નરસિંહ મહેતાને ખબર હશે કે નહીં એ ખબર નથી આપણને. કૂતરું માનતું હશે કે નહીં એમાંય શંકા છે, પણ આપણે તો ચોક્કસ માનીએ છીએ. આ જે ગણધરની ગાધી આ પ્રવચન, હું પંડિત સુનિલભાઈ શાસ્ત્રી 30 વર્ષથી મારા થકી આ બધું દીપે છે. મારાથી જ ચાલુ કરું છું. હા, તમે તમારા પોતપોતાના ધંધા અને વ્યાપાર અને ટ્રસ્ટ અને સંસ્થા અને બધે તમે લાગુ કરજો. હા, હું આ સંસ્થા ચલાવું છું 50 વર્ષથી. અમારા બાપ દાદાઓ હતા, અમે ચલાવીએ છીએ. કહાં ગયે વે રામજી ભાઈ ઓર સુમન ભાઈ. નવી 12 ભાવન લખો. કહાં ગયે વે ચક્રી, ભરત ચક્રી યાદ કરવાની જરૂર નથી. કહાં ગયે વે રામજી ભાઈ અરુ સુમન ભાઈ. नेहरू ક્યાં ગયા, इंदिराजी ક્યાં ગયા, રાજીવજી ક્યાં ગયા, સોનિયાજી ક્યાં ગયા, મનમોહનજી ક્યાં ગયા? હા, જે આવેલા છે, જે ભેગા થયા છે, છૂટવાના જ છે. કોઈ આજે, કોઈ કાલે, કોઈ પરમ દિવસે. કેતનભાઈ, તો શરીરના પરમાણુઓ જે છે એ પરમાણુઓ આવવાના જવાના. સાયન્સ તો આપણું બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ એમ કહે છે કે આ શરીરની ચામડી છે ને આપણને જે લાગે એને એ ચામડી નહીં. સાયન્સ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ એમ કહે છે કેટલાક વર્ષમાં તો આખી ચામડી ફરી જાય છે. એટલે એક જીવનમાં, એક આયખામાં તો કેટલી વાર તો ચામડી નવી આવી અને મટી ગઈ. સમોશરણ. દરેક અંતર્મૂર્તમાં નવી રચના થાય. દરેક અંતર્મૂર્તમાં 1 લાખ પૂર્વ વર્ષો સુધી રહે, દરેક અંતર્મૂર્તમાં નવું સમોશરણ. પરમાણુઓમાં, શરીરમાં એમ જ છે. સમયાંતરે ક્ષેત્રાંતર, સમયાંતરે ક્ષેત્રાંતર. અરે આંખ બંધ કરીને આપણા ભાવો અંગે વિચારો કેતનભાઈ, અને ઘડિયાળ સામે મૂકો અને એમ વિચારો, સવારે 7 થી 7:15 15 જ મિનિટ, અને માત્ર વિચારવાનું 7 થી 7:15 સુધીના 15 મિનિટ. બરાબર? એ 15 મિનિટની સેકન્ડો, સેકન્ડના દરેક ભાગમાં પાપ પુણ્ય, રાગ દ્વેષ અને પકડાતા સ્થૂળ સંકલ્પ વિકલ્પ, એને લખી જુઓ. 15 મિનિટના બધા પરિણામો. સમયસાર પણ નાનું પડે. क्षण ही आग माही, क्षण ही पानी माही, जैसे लोहार की संडासी हैं. एम घड़ीक पुण्य, घड़ीक पाप, घड़ीक पुण्य, घड़ीक पाप. जीवना परिणामों में आवा फेरफार, तो शरीरना परमाणुओं में तो फेरफार છે જ.
પણ એના ફેરફારને જોઈને આ જીવ એમ સમજે છે હું મરી ગયો, હું સ્વસ્થ, હું જીવ્યો. તન ઉપજત અપની ઉપજ જહાન. જિનેન્દ્ર રચના લેજો હાથમાં, જિનેન્દ્ર રચના કાઢો. જિનેન્દ્ર રચનામાં છે આ પંક્તિ, તન નશત આપ કો નાશમાન, તન ઉપજત અપની ઉપજ જાન. શરીરની ઉત્પત્તિમાં પોતાની ઉત્પત્તિ, શરીરના નાશમાં પોતાનો નાશ માને છે. બે ત્રણ શબ્દો બહુ સરસ આવ્યા ગુરુદેવના પ્રવચનમાં. એક શ્રીમંત શબ્દનો અર્થ બહુ સરસ આવ્યો છે. શ્રીમંત. એક કાર્યકર્તા શબ્દનો અર્થ પણ બહુ સરસ કર્યો. દુનિયાના કરતા બુદ્ધિવાળા બધા, બુદ્ધિ વિનાના બધા કાર્યકર્તા. અબુદ્ધ શબ્દ છે મૂળ સંસ્કૃત શ્લોકમાં. સમજાય છે? જેમ સ્ત્રી સગર્ભા હોય, પેટમાં બાળક હોય, તો ત્યારે એને એનો કાર્યક્રમ જે સામાજિક વિધિમાં કરવામાં આવે સીમંત. ગુરુદેવશ્રી કહે આત્મ સ્વભાવની દૃષ્ટિ થઈ અને સ્વભાવ ભાવ પકડાનો અને આત્માના ગર્ભમાં અનુભવનું બાળક જન્મ પામ્યો, એ શ્રીમંત છે. અચ્છા, શ્રીમંતાઈની સામે આવે ગરીબાઈ. આવી શ્રીમંતાઈ જેને નથી એના જેવા કોઈ ગરીબ નથી. શ્રીમદજીનો એ ઉલ્લેખ આવ્યો, એ ગરીબાઈ છે ને આકાશ? કેવું સરસ બોલે છે ગુરુદેવ. હા, સીમંત, શ્રીમંત. તે સંદર્ભમાં બીજો એક શબ્દનો અર્થ ગુરુદેવશ્રી હંમેશા કરતા હોય, શ્રેષ્ઠ અને શેઠ. બહુ પૈસાવાળા હોય ને, બહુ પૈસાવાળા, જેમાં સાગર, ભોપાલ, એ બધા એ એરિયામાં નામ લખવાની એક પદ્ધતિ છે. જેમાં CA હોય, ડૉક્ટર હોય, લખે ને ડૉક્ટર શ્રી. આજકાલ એન્જિનિયરો પણ લખે એન્જિનિયર. અમારે એક ઓળખીતામાં છે, ઋષભ નામ છે એનો, એ નામ લે એન્જિનિયર ઋષભ. મેં કહા તારે ઋષભ ભગવાન 1008 લખને, તું 1008 શ્રી ઋષભદેવ ભગવાન એમ લખને. પણ એ એન્જિનિયર ઉપાધિઓમાં રસ કેટલો છે કેતનકુમાર? ડિગ્રી પૂછડા જોઈએ છે આ જીવોને. આ તો મૂછડાની વાત થઈ નામ પહેલાં. ફોન ઉપર નથી ઓલો શું કહેવાય, આપણે રિંગ કરીએ એટલે સામેવાળાનો ઓલો સંભળાય, રિંગ ટોન, ઓલો કોલર ટોન, સમજો? ઘણા શોખીન બધા ગીતો ભજનો આતે રાખતા હોય, ઘણાય તો ઓલો સરસ AI પાસેથી કરાવેલો હોય. અભી આપને इंजीनियर आकाश जी से संपर्क करना चाहा, कुछ ही क्षण में आपका वे कॉल उठाएंगे. मैंने घनी बार भाड़ में जाए हम नहीं उठाएंगे, हम तो रख देंगे. પણ તમે જુઓ એ માન કશાય તો કોલર ટોનમાં પણ ઘૂસી ગઈ છે. મારે એ કહેવું છે. એટલે રૂબરૂ તો તમે અમને માન આપો જ આપો, પણ તમે અમને રિંગ પણ કરો તો તમે અમને માન કશાયની ભીખ પહેલેથી આપો. વરાકા, હા ગુરુદેવશ્રી આજે બોલ્યા વરાકા, ભિખારા છે. માન માગે તે ભિખારા. તો શ્રીમંત, ગરીબાઈ, બેઉની વાત કરી. અચ્છા, એક વાત જો મેં આ પ્રતિક્રમણ પુસ્તકમાં એ કાઢીને રાખ્યું છે, એ પ્રકરણ આવશે એટલે વાત કહું. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે, શૈલાબેન, વિચાર યોગે શબ્દ જો, વચનના માત્ર વિચાર યોગે, આકાશ કર વિચાર તો પામ, બોલો, વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. એમ શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. આટલો આ યાદ કર્યો તો ગુરુદેવશ્રી આજે. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન મળ્યું વંદનાબેન, છે ને?
ગુરુદેવશ્રીની વિચક્ષણતા જુઓ તમે. હું સાચું કહું, ગુરુદેવશ્રીની સભામાં હું હોત ને, ગુરુદેવશ્રી આવા જેટલા સંદર્ભો કાઢીને બતાવત, એમની ગાદી ઉપર મેં બધું કાઢીને એને સ્ક્રીનશોટ કરીને આપત. હા, શ્રદ્ધા પણ એ કેવળ જ્ઞાન. વાહ વાહ, એટલો આનંદ આ શબ્દમાં જ એટલો જબરદસ્ત જોર છે. કેવળ જ્ઞાન થયું નથી, પણ શ્રદ્ધાપને તો કેવળ જ્ઞાન સિવાય કંઈ નથી. શું કીધું ભાઈ કેતનભાઈ? કેવળ જ્ઞાન પ્રગટ્યું નથી, થયું નથી, પણ શ્રદ્ધાપને કેવળ જ્ઞાન સિવાય કાંઈ પ્રગટ્યું નથી. કેટલી માર્મિક વાત છે, કેટલો જોર. આને કહેવાય જ્ઞાની. ભલે ને અનંતા પરમાણુઓ આવ જા કરે, શરીર બને બગડે. હા, છડા લઈને બેઠા છો ને તમે લોકો જિનેન્દ્ર રચના? હા, કાઢો જિનેન્દ્ર રચનામાં ઢાળ કાઢો, બીજી ઢાળ ઝડપથી. જિનેન્દ્ર રચના 282. તન ઉપજત અપની ઉપજ જાન, તન નશત આપ કો નાશમાન. બસ આટલું જ. આગળ પછી આશ્રવ તત્વ સંબંધીની ભૂલ છે. તન ઉપજત અપની ઉપજ જાન. તન શરીર જન્મે એટલે હું જન્મ્યો, શરીરનો નાશ થાય એટલે પોતાનો નાશ. એના પહેલાંનો એક છંજો, મેં સુખી દુઃખી મેં રંગ રાવ. આજે મેં સિદ્ધ ચક્ર મંડળ વિધાનની જે વાત કરી હતી, નિર્દોષ, એટલો જોર તો ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં મારે નહોતો આવ્યો, જેટલો એ પૂજામાં મને ભાવ આવ્યા. જગતના સુખ દુઃખ તો દોષ છે, અને જગતના સુખી દુઃખી તો બધા દોષી છે. અને હે ભગવાન, આવા સુખ દુઃખના ભેદ વિના તમે પરમ વિતરાગ સુખી છો, માટે નિર્દોષ તમે છો. સિદ્ધ ભગવાન. તો આમાં જો, મેં સુખી દુઃખી મેં રંક રાવ, મેરે ગ્રહ ગોધન પ્રભાવ, મેરે ધન ગ્રહ ગોધન પ્રભાવ. ઓલા વિલ બનાવે ને ઘરના ઘરડા વૃદ્ધો બધા જતા પહેલાં દીકરાઓના નામે, હા, એમાંય જો મકાન પોતાના નામે જીવતે જીવ બાપ કરી જાય તો પછી એના વખાણ 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 ન કરે તો દ્વેષનો પાર ન મળે. હા, જીવતે જીવ બાપાએ કાંઈ હરકું નથી કરી ગયા, જઈને સોનગઢ રહેતા, હરકું નથી કરી ગયા એટલે હા, ઘર મકાન જમીન જાયદાદ વિલ બનાવીને નામ ઉપર નથી ગયા. વાંધો એનો છે, નામ ઘર ઉપર તારા બાપનોય નથી અને તારોય નથી. કોનો નામ છે ને? પરમાણુનું નામ છે. બોલો આકાશ, કેટલું ગાંડપણું છે આપણું આ જીવનમાં. હા, અચ્છા, બીજા વળી જીવ એવા ને, આપણે તો જો બધું પાવર ઓફ એટર્ની આપી દીધું છે, આપણે કાંઈ જોતું ને, બધું અમે છોડી દીધું છે ને. આ દુનિયામાં આપણું છે જ શું? તો શું કામ રાગડા તણસ? છોડી ક્યાં દીધું છે? છૂટેલું છે. શેલાબેન, આપણે ક્યાંય મમતા કરતા નથી, બધું જ મૂકી દીધું. તો વાંદરો હતો, ઓલો માટલો હાથમાં પકડેલો હતો, એટલે પકડીને બેઠા છે એને પકડની ગરમી, છોડીને બેઠા છે એમને છોડવાની ગરમી. અને અહીંયા ગુરુદેવ રાડું પાડીને કહે, આત્મા તો ત્યાગોપાદાન શૂન્યત્વથી ભરપૂર છે. કોણ હાચા? બોલ આકાશ. હા, પરિગ્રહના પોટલા બાંધવાના હાચા કે મૂકીને જનારા હાચા કે ગુરુદેવ હાચા? સમજાય છે? કોઈ તો ગ્રહણમાં, કોઈ તો ત્યાગમાં, પણ ત્યાગીએ નથી શકતા અને ગ્રહીએ નથી શકતા. કેતનભાઈ, એ વસ્તુ સ્વરૂપ છે, તો એને માનો ને. પોઈન્ટ સમજાય છે?
તો શરીરના પરમાણુ આવ્યા શું, ગયા શું? હા, બોલે છે ને, કર્મો જ્યાં સુધી બંધાયેલા ન હોય ને જીવના આત્મા પ્રદેશો સાથે, ત્યાં સુધી તો એને કર્મ પરમાણુ કહેવાય. તો જીવ સાથે બંધાઈ ગયા એટલે પછી દ્રવ્ય કર્મ કહેવાય. શું કહેવાય? દ્રવ્ય કર્મ. તો પહેલાં એ હતા કર્મ. શું હતા? પરમાણુ હતા, એમ સમજો ને. પરમાણુ વર્ગના રૂપે હતા, થોક ને થોક પડેલા હતા. હવે આપણે હારે બંધાણા એટલે એ થઈ ગયા કર્મ, દ્રવ્ય કર્મ. છૂટા થયા પછી શું થયા? અકર્મ. એની માથે લખેલું છે અકર્મ. બોલો બોલો દામજીભાઈ, વડીલ, સમજાય છે શું કીધું? કોઈ સમજો દીકરી સાથે, યુવતી સાથે, પાત્ર સાથે લગ્ન થયા. લગ્ન થયા 2-5 વર્ષ, લગ્ન હજી નહોતા થયા, સમજો કે નક્કી થયું કે અમારા વેવાય છે, વેવાય છે, વેવાય છે, દીકરાની વહુ છે, દીકરાની વહુ છે, દીકરાની વહુ છે, બરાબર? લગ્ન થયા, પુત્ર વહુ છે, પુત્ર વહુ છે, પુત્ર વહુ છે. 2-5-6 વર્ષ પછી છૂટાછેડા લીધા. હવે શું કહેશું? વેવાય હતા, વેવાય હતા, વેવાય હતા, વેવાય હતા. માળા એવી ફેરવશો? અમારા દીકરાની વહુ હતી, અમારી દીકરાની વહુ હતી, અમારા. અરે એ સ્ત્રી છે, સ્ત્રી એ વ્યવહાર નહીં છે, એ ભગવાન આત્મા છે. ન એ સ્ત્રી છે, પુરુષ છે, ન વેવાય છે, ન દીકરાની વહુ છે. તો ખ્યાલમાં આવે છે કેટલાક વર્ષો સુધીના જે નિમિત્ત નૈમિતિક. જો મેં હમણાં પુસ્તકમાં 10-12 મેં શબ્દો લખી રાખ્યા હમણાં બેઠા બાદ. નિમિત્ત નૈમિતિક સંબંધ, સંયોગ સંબંધ, સ્વભાવ સંબંધ, તાદાત્મ્ય સંબંધ, આધારાધેય સંબંધ, કર્તા કર્મ સંબંધ, ભોક્તા ભોગ્ય સંબંધ, વ્યાપક સંબંધ, ભાવે ભાવક સંબંધ, જ્ઞાતા જ્ઞેય સંબંધ. તોય જીનવાણી કહે છે આત્મા તો અબંધ. તો સંબંધોની રામાયણ લઈને બેસ, અમે શું કહેશું? બધું અબંધ. કોણ હાચા બતાવો? આ સંબંધો હાચા કે બધા સંબંધો ફોક? આ બધા સંબંધો ફોક છે. પ્રવીણજી, હા, હમણાં 2-3 દિવસ પહેલાં ગુરુદેવસિંહ બોલ્યા હતા, અમારું રાજકોટ. તારા રાજકોટ કહેવાથી રાજકોટ તારું થઈ ગયું? ક્યાં ના તમે? અમે રાજકોટના. બોલે તો એવું બોલ્યા હતા ગુરુદેવ. હા, તમે ક્યાં ના? અમે રાજસ્થાનના. ઓહો, આખો મોટો રાજસ્થાન તમારું? નહીં 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 નહીં, રાજસ્થાનમાં અમે ભરતપુરના. અમે લોકો શિખરજી જ્યારે જતા ને તો વિદ્યાર્થીઓ મજાક બહુ કરતા. બિહારમાંથી જ્યારે ગાડી પસાર થતી હતી કાનપુર પાસેથી, ત્યારે ઓલો બિહાર, શું નામ, લાલુ, હા, લાલુ પ્રસાદનો રાજ્ય હતું ત્યારે. તો અમે લોકો અંદર અંદર મજાક કરતા, જાઓ આ પટના તમારા માટે આપી દીધું. તો ઓલો બીજો મિત્ર, લાલુ આવશે, લાલુ. અરે કોનું છે? કોણ આપે? પરમાણુ પરમાણુ પરમાણુનું છે. જડ જડેશ્વર, વિભાવ વિભાવેશ્વર, સ્વભાવ સ્વભાવેશ્વર. એટલે આમાં કેવું ઘટ અજ્ઞાન ગુરુદેવશ્રી એને ઘોલન કરે છે, વિચાર કરો. હા, કેતનભાઈ, જે એરિયામાં આપણે 5-25 વર્ષ રહ્યા એટલે એરિયા આપણું થઈ ગયું. જે મકાનમાં રહેતા હતા એટલે મકાન આપણું થઈ ગયું. સામે જે બનેલું છે ને, અહીંયા જે આ ઓફિસ જે બનેલું છે સામે, મને એ જોઈ જોઈને વૈરાગ્ય થાય. પહેલો કેવો ઓલું પડું પડું થાય એવો મકાન હતું જૂનું, મુંબઈના જે ભાઈઓનો પરિવારનો. માથાકૂટ માથાકૂટ, બિકારાઓ આવીને બેસતા, રોજ માથાકૂટ થતી ત્યાં. કોકને કોક વેચાઈ ગયો, જે લેનારા લઈ લીધો. હવે ઓફિસો બનાવ્યા, 5-50 વર્ષ સુધી રહેશે, 100 વર્ષ સુધી રહેશે, પછી શું થશે? પછી પરમાણુ તો સ્વતંત્ર ને સ્વાધીન જ છે ને. સમજો આ વાતને, બહુ ગંભીર વાત કરું છું શૈલાબેન. નિમિત્ત નૈમિતિક સંબંધને શાશ્વત સંબંધ નહીં સમજો, એમ કહેવા માગી છે. યાદ જ નહીં કરવાનું. અમે 30 વર્ષ રહ્યા, 40 વર્ષ રહ્યા, 50 વર્ષ રહ્યા. વંદનાબેન, કોઈ દી ભોગે જો ભોગ પહેલે,
ઉનકા ન હોવે સુમિરન, સ્મરણ જ નહીં કરવાનું. એટલે આ મેં સુખી દુખી મેં રંક રાવ, મેરે ધન ગ્રહ ગોધન પ્રભાવ, મેરે સુત તીય મેં સબલ દીન બેરૂપ સુભગ મૂરખ પ્રવીણ, બધા અગ્રહિત મિથ્યાત્વના લક્ષણો છે. ચલો, સમગ્ર શ્લોકનો ભાવ મેં આપને આજે બધું જ લગભગ બધું જ કહી દીધું છે. હા, આગળ હજી તો ઘણા સરસ મજાના શ્લોકો આવવાના છે. એક પ્રવચન કમનસીબે સંકલિત જ નથી, 81 નંબરનું પ્રવચન. ત્યાં સૂચના પણ લખેલી છે. મને તો એમ થાય કે સૂચના પણ બહુ કામની છે. મેં તો 2 વખત તો એને જ વાંચ્યું મેં, ઉપલબ્ધ નથી એટલે ભાગ્ય તમારા ખૂટ્યા. પ્રવચન 81 લખેલું છે ઉપલબ્ધ નથી. પણ જે ઉપલબ્ધ નથી ને એ જે શ્લોક છે ને એ બહુ ગજબનો શ્લોક છે, 68મો. શરીર રૂપી કાંચળીથી જેનું જ્ઞાન રૂપી શરીર ઢંકાયેલું છે તે બહિરાત્મા આત્માના યથાર્થ સ્વરૂપને જાણતો નથી, તેથી બહુ લાંબા કાળ સુધી સંસારમાં જ બમે છે. આ બધો અંશ આમાં એનું વ્યાખ્યાન આમાં આગળ જે છે 69 નંબરની ગાથા ઉપરથી પછી ગુરુદેવશ્રીએ 82 નંબરનો પ્રવચન લીધું. હા, પણ એ પ્રવચન ઉપલબ્ધ નથી 81મું. એમાં જયસેન આચાર્ય દેવની ટીકા છે બહુ સરસ. ક્યાં? પાન નંબર 215 જુઓ. 215માં પાને વિશેષ છે. વિશેષમાં જે નીચે છે ને 6 લીટીનો ફકરો મળ્યો કેતનકુમાર, એ ફકરો જ્યાં પૂરો થાય ત્યાં નંબર 2 લખેલો છે ઇન્વર્ટેડ કોમા કરીને, અને એ 2 નંબરનો ફૂટનોટ સાવ નીચે જો કળશની માથે જુઓ. મળ્યું? શ્રી સમયસાર ગાથા 164 અને 65 શ્રી જયસેન આચાર્ય દેવની ટીકા છે. એ ટીકાનો હું અંશ વાંચું છું. શું લખે છે? દ્રવ્ય પ્રત્યયોનો ઉદય થતાં, એટલે દ્રવ્ય કર્મોનો ઉદય થતાં શુદ્ધાત્મ સ્વરૂપની ભાવનાનો ત્યાગ કરીને, બોલો ભૂલ કોને કરી? જીવે પોતે જ કરીને. શુદ્ધાત્મ સ્વરૂપની ભાવનાનો એટલે એકાગ્રતાનો ત્યાગ કરીને જીવ જ્યારે રાગાદિ ભાવે પરિણમે છે ત્યારે બંધ થાય છે. ઉદય માત્રથી નહીં જ. ઉદય ક્યાં કહે છે કે ભાવ બગાડો? જો ઉદય માત્રથી બંધ થાય તો સર્વદા એટલે હંમેશા સંસાર જ રહે. કેવી રીતે? કે સંસારીઓને સર્વદા જ કર્મોદયનું વિદ્યમાનપણું તો હોય જ છે. માટે તો શું કર્મોદય બંધનું કારણ નથી થતું કે ના? આજે સેનાચાર્ય દેવ બોલે છે, નિર્વિકલ્પ સમાધિથી ભ્રષ્ટ થયેલાઓને, શુદ્ધોપયોગમાંથી ભ્રષ્ટ થયેલાઓને, સ્વરૂપમાંથી બહાર નીકળેલાઓને, ખ્યાલમાં આવ્યું? મોહ સહિત કર્મોદય વ્યવહારથી નિમિત્ત થાય, પણ નિશ્ચયથી તો પોતાનો, બોલો, રાગાદિ અજ્ઞાન ભાવ જ અશુદ્ધ ઉપાદાન કારણ છે. તો ભૂલ કોની કાઢી આમાં આચાર્ય? જીવની પોતાની. તો જડ કર્મ ઘુમાતા હૈ મુझको, એમાં કાંઈ અર્થ નથી. કેતનભાઈ, સંયોગો દુઃખ આપે છે એમ નહીં, આ ગ્રાહકો હેરાન કરે છે એમ નહીં, છોકરાઓ હેરાન કરે છે એમ નહીં, કોઈને હેરાન નથી કરતો. હેરાન ગતિ પોતાના ખોટા અભિપ્રાયથી છે. માનો તો જંગલ બિહડ વન છે અને માનો તો નંદન વન છે, માનો તો 5મો આરો, માનો તો 4થો આરો. ખ્યાલમાં આવ્યું? એટલે પછીના શ્લોકની બધી આપણે ચર્ચા અત્યારે કરી છે, જેના ઉપર ગુરુદેવશ્રીએ પ્રવચન આજે લીધું છે. અસ્થિર અણુનો વ્યૂહ છે સમ આકાર શરીર, સ્થિતિ બ્રહ્મથી મૂરખ જનો તેજ ગણે છે જે. સ્થિતિ બ્રહ્મ 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ. ભરત બાહુબલી, અરે એક જ તીર્થંકરના 2 દીકરા, કેવું કહેવાય? કેમ? બાજા. અમારા ભારીલ સાહેબ એમ કહે,
ન બાજા એમાં આશ્ચર્ય છે. બાજા એમાં કોઈ આશ્ચર્ય નથી. અરે વાસણો ભેગા થાય અને નહીં ખકડે એમાં નવાઈની વાત છે. ખકડે એમાં કોઈ નવાઈની વાત નથી. હા, જ્યાં માથું ભેગા થાય ત્યાં માથાકૂટ ન થાય તો સમજી લેવાનું આ સિદ્ધાલયમાંથી બધા આવ્યા છે. આકાશ કેવો સમાધાનનો ઉપાય છે. નાણાં જીવા અને નાણાં કમા. શરીરના પરમાણુઓ ભેગા થયા રહ્યા, જો ભેગા થયા એની મેળે, રહ્યા એની મેળે, ગયા એની મેળે. ન જીવને લીધે આવ્યા છે, ન જીવને લીધે રહ્યા છે, ન જીવને લીધે ગયા છે. તો શરીર બને, બગડે, સ્વસ્થ અસ્વસ્થ, એમાં આપણા પરિણામો બગાડવા જેવું. આપણા પરિણામોના બગાડ થવાથી પારિણામિક ભાવ હાથમાંથી સરકી જાય છે. એટલે છેલ્લો એક વાક્ય, પરમાણુઓને નહીં જુઓ, પરમ પારિણામિકને જુઓ. ઓમ નમઃ સદૈવ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.